એટલા બધા મહત્વના છે કે જર્મનવાળા લઈ ગયા, એમાંથી વિમાન શોધી કાઢ. હું તો ચૂપચાપ સાંભળતો હતો, બેની વચમાં ત્રીજાથી બોલાય નહીં, એટલે હું મૂર્ખો કહેવાય. નથી ખબર તમને? જવા દે, બધી વાતો ક્યાં કરું અત્યારે. ભોજરાજા હતા, બહુ જાણીતા ધારાનગરીમાં. એક વખત એમના રાણી કોઈ સાથે વાત કરતા હતા, એમની સખી સાથે, વચ્ચે આવ્યા અને વચ્ચે ટાપસી પૂરી. ટાપસી એટલે સમજી ગયા ને? વચ્ચે કંઈક શબ્દ કયો. મારણીજીએ સ્વાગત કર્યું, પધારો મૂર્ખરાજ. પત્ની પતિને મૂર્ખરાજ કહે તો કેવું લાગે? પણ અપમાન ન લાગ્યું. હા, કારણ ભોજ સમજતો હતો પત્ની સુશીલ છે, વિનમ્ર છે, વિવેકી છે, આવું બોલે નહીં. બોલે છે તો જરૂર એની પાછળ ઊંડું કારણ છે. પણ જો પૂછે કે કેમ કહ્યું તો મૂર્ખરાજ સાબિત થઈ ગયા, કે સમજ ના પડી. એ રાજાએ નક્કી કર્યું કે આપણે શોધી કાઢો કે આપણને કેમ રાણી ક્યારેય નહીં આજે આવું બોલ્યા, આવું બોલ્યા. એટલે શોધ શરૂ કર્યો. રાજા હતા, રોજ દરબારમાં છેલ્લા જાય, એ પહેલાં જઈને દરબારમાં બેસી ગયા. પહેલો દરબારી આવ્યો, પધારો મૂર્ખરાજ. રાજાએ સ્વાગત કર્યું. એટલે પેલો ગભરાઈ ગયો, લુગડા બુગડા તપાસે, બરાબર છે ને બધું. બેઠો, સમજ ના પડી કે મને મૂર્ખરાજ કેમ કહ્યો. બીજો દરબારી આવ્યો, પધારો મૂર્ખરાજ. રાજાએ કહ્યું. એટલે પહેલા વળન થયું, પેલો બીજો ગભરાઈ ગયો. પછી એને કપડામાં પગડી બધું સંભાળ્યું, બધું ઠીકઠાક હતું. એટલે પહેલા વાળો પેલા સામે જોઈને અશોક મારી નાથમાં બીજો આવ્યો. જેટલા આવતા જાય ભોજ સ્વાગત કરતા જાય, પધારો મૂર્ખરાજ, પધારો મૂર્ખરાજ. અને મૂર્ખરાજોની જ્ઞાતિ વધવા મળી. અને પહેલા મૂર્ખરાજો હતા એ નવા મૂર્ખરાજ જોઈને હશે. હા, એ ભૂલી જાય કે મને જ કહ્યું હતું, પણ નવાને જોઈને હશે. એટલે આવનારો નવો વિમાસણમાં મુકાઈ જાય, કેમ મને આવું કહ્યું, કેમ મને મૂર્ખરાજ કહ્યો. જડે નહીં. છેલ્લે કવિ કાલિદાસજી આવ્યા. કવિઓ તો વ્યુત્પન્નમતી હોય અને સાંભળી લે નહીં સંભળાવી દે તેવા હોય, કારણ કે સાંભળવા ના આવે હોય ને સંભળાવવા જ આવ્યા હોય કવિઓ. એટલે એને કહ્યું, પધારો મૂર્ખરાજ. કાલિદાસે માથાના લુગડા સામે ના જોયું, હા, ભોજ સામે જોયું. કે મને કવિ કુલગુરુ કહેનારો, આદર આપનારો ભોજ આજે મૂર્ખરાજ કહે છે, જરૂર કંઈક કારણ છે. શું એવું તો પૂછાય નહીં. એટલે કહે છે, ચાલન ખાદામી, હું ચાલતા ચાલતા ખાતો નથી. એટલે સમજી ગયા, ચાલતા ચાલતા ખાય તે મૂર્ખરાજ. લગ્નમાં ગયા છો ને, બુફે પાર્ટીમાં ગયા છો ને, પધારો મૂર્ખરાજ. ચાલન ખાદામી તિષ્ઠન સ્વપીમી. બેઠો બેઠો હું ઝુકા કરતો નથી. બેઠા બેઠા ઊંઘી જાય. શું કહેવાય? શું કહેવાય માજીઓ? પાછળવાળાને પૂછી જોવાનું. કોઈક આગળવાળા હોય, પાછળવાળા બધા છૂટ હોય. બેઠા બેઠા ઊંઘી જાય. શું કહેવાય એને? પછી છેલ્લે કહ્યું, દ્વાભ્યામ તૃતીયો ન ભવામિ રાજન. બે વાત કરતા અને ત્રીજો ઝુકાવતો નથી, તાપસી પૂરતો નથી. કિંકારણમ ભોજ ભવામિ મૂર્ખ. તો કયા કારણે તે મને મૂર્ખ કહ્યો? ભોજે જવાબ ના આપ્યો, પણ એ સમજી ગયો કે રાણીજી આપણને કેમ આવું કહ્યું હતું. સમજાઈ વાત? જરાક પૂછું તમને, શેમાંથી આ વાત મેં કરી? હું ભૂલી ગયો માનો કથા. આ વાત શેમાંથી આવી? હે હે હા હા, વાહ વાહ, યાદ તો રહ્યું. ધન્યવાદ છે બેટા. કાકા આપ તો સ્વાભાવિક છે, આવડે. ધન્યવાદ. ભાગવત પરિવારવાળા છો અને અભ્યાસવાળા છો, બે માટે ધન્યવાદ તમને પણ બેટા. હા, પછી વચ્ચે બોલાય નહીં. એટલે હું સાંભળતો હતો, બોલતો નહોતો. એટલે પેલા મોંમાં આગળ નાખે, કેમ મહારાજ ખરી વાત આપણા વેદો જર્મનીવાળા લઈ ગયા ને. મેં કહું વાત તો કદાચ હશે એવી. જર્મનમાં આજે પણ વેદો તો છે, કેટેલોગ પણ ઘણા ગ્રંથોના છે જે આપણે ત્યાં નથી, એ લોકોના લાઇબ્રેરીઓમાં છે. વિમાન શોધાયું કરી મને ખબર નથી એના પરથી. પણ એક વાત કહું બેટા, સાદો પ્રશ્ન મને થયો, આ જર્મનવાળા વેદ લઈ ગયા ત્યારે આપણે શું કરતા હતા? એમણે વિમાન વેદમાંથી શોધ્યા ત્યારે વેદ તો આપણા હતા, આપણે શું કર્યું આજ સુધી? એ વેદ આપણે કેટલા ભણ્યા?
જર્મનવાળા લઈ ગયા એટલે છાતી ફૂલાવી, હા જર્મનવાળા અમારા વેદ લઈ ગયા. શરમની વાત છે કે તમારા વેદ કોઈક પારકા લઈ ગયા ને તમે રહી ગયા. સાચું કહ્યું, ગૌરવ કે શરમ છે? એક દ્રષ્ટિએ જો ગૌરવ છે કે વેદ લઈ ગયા કોઈક, અને બીજી તો શરમ છે કે વેદ એ લોકો લઈ ગયા ને આપણે રહી ગયા. કેટલા લોકોને વેદ મંત્રો આજે શુદ્ધ આવડતા હશે? સસ્વર. હા, વેદને એના સ્વર લેવાના હોય. ઋગ્વેદમાં મસ્તકથી સ્વર અપાય, યજુર્વેદમાં હાથથી સ્વર અપાય, સામવેદમાં અંગૂઠાના પર્વોથી સ્વર અપાય, અથર્વવેદ માટે મેં બહુ તપાસ કરી. હા, 4 વેદના બોર્ડ માર્યા હતા ત્યાં. તને કહેતા હશે, મને ના કોઈ ચોક્કસ કહેતા હું એવું ના કહી શકું. સમજાયું? કારણ વેદાધ્યયન પ્રાય લુપ્ત થવા બેઠું. વેદની વાત તો વેદનાની દૂરની છે. પોતપોતાના ધર્મગ્રંથો કેટલા સંપ્રદાયના લોકો રોજ વાંચતા હશે કે સમજતા હશે? ગ્રંથો લુપ્ત થવા માંડ્યા. ના, પુનર્મુદ્રણ તો થયા, પણ વાંચનારા ના મળે. ઘણા આપણા ગ્રંથો સંસ્કૃતમાં હતા, પુનર્મુદ્રણ કોઈ મહાપુરુષોએ કરાવ્યા, પણ આજે વાંચનારા કેટલા છે, સમજનારા કેટલા છે? ખરું ને? લુપ્ત થઈ રહ્યું છે આપણું સાહિત્ય. પોતપોતાના સંપ્રદાયના ગ્રંથો. આ તમારા ઘરમાં સુબોધની છે માજી? વાંચો છો? લો, જો કેવા હાથમાં આવી ગયા તમે. પ્રામાણિક કેટલા સરસ છે માજી. સુબોધિની તો છે પણ વાંચતા નથી. શાથી? આપણને આવડતું નથી. ના, આવડતું નથી કારણ શીખ્યા નથી. શીખ્યા નથી કારણ શીખવાડ્યું નથી. ના, કોઈ કારણ સમજ નથી. માતાજી શા માટે? કોઈએ શીખવ્યું નથી આપણને, આપણે શીખ્યા નથી. ખરું ને? પણ આપણા ઘરમાં રોજ સુબોધની વંચાતા હોય તો નાના છોકરાને કાને પડે કે ના પડે? સુબોધની શબ્દ તો કાને પડે કે ના પડે? આજ પડે છે કાને. બીજી વાત બતાવું, ગૌરવની અને શરમની બે. દર્શન કેટલા? 6 છે ને? 8 કે 6? 8. ઓહો, કયા કયા? અરે વાહ, પ્રસિદ્ધ છે. મંગળા, પછી ગ્વાલ, શૃંગાર. શૃંગાર પછી ગ્વાલ કે ગ્વાલ પછી શૃંગાર? મને ખબર નથી. બહુ સારું. પછી શૃંગાર પછી ગ્વાલ, પછી રાજભોગ, હા, પછી ઉત્થાપન, પછી ભોગ, પછી સંધ્યા, પછી 8 દર્શન તમને મળ્યા. પછી 6 દર્શનની શી જરૂર તમારે? 6 દર્શન કોઈ બોલ્યા તને? કયા 6 દર્શન? અરે વાહ માતાજી વાહ, આ ઉંમરે તમને આટલું કડકડાટ આવડી ગયું. સાંખ્ય યોગ. ખરું? ભલે રાધાકૃષ્ણના કોઈના પણ મત પ્રમાણેમાં જે નામ તો ખરા બોલ્યા ને. ન્યાય વૈશેષિક, પહેલું સાંખ્ય યોગ આવે. જૂનામાં જૂનું શાસ્ત્ર સાંખ્ય છે. સાંખ્ય યોગ, ન્યાય વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, આ 6 દર્શન શાસ્ત્રો કહેવાય. પણ એક વિશેષતા, 6 આ આસ્તિક દર્શનો છે, એવા 6 નાસ્તિક દર્શનો છે. હા, તમને ખબર છે 6 આસ્તિક દર્શનોમાંના 3 આસ્તિક દર્શનો ગુજરાતે આપ્યા છે. ફિલ્મના એક્ટરના નામ આવડે, એક્ટ્રેસના નામ આવડે, એને આટલા એવોર્ડ મળે, એને આટલા પૈસા મળ્યા આવડે. એમાં આપણા ઘરમાં કશું ના આવે તોય આવડે. 2 છોકરાઓ વાતો કરતા હતા, ફલાણો એક ફિલ્મ કરે ને તો આટલા રૂપિયા લે છે, બોલ શરતમાં 1000 રૂપિયા. મેં કહું ભાઈ, બાપના પૈસે શરત ના મરાય, તારા પૈસે શરત મારી જો. 1000 રૂપિયાની 1000 રૂપિયા આપવાના, પેલાના આટલા લે છે તો આટલા સાબિત કરવા કોણ જશે? ઇન્કમટેક્સ વાળો કોઈ ખરું બતાડશે? અને તમને એના ઘરમાં પૈસા આવતા હશે, એમાં તમને શું મળે કે શું ખોટ જાય? પણ જિજ્ઞાસા કેટલી બધી, આવડત કેટલી બધી. ખરું ને? કે કેટલા મળે છે? એક્ટ્રેસ અને એક્ટ્રેસોને ઓળખે, એના જેવા કપડાં, એના જેવા વાળ, એના જેવા એક્શન, એના જેવી ફેશન બધા કરવા પ્રેરાય. નેતાઓ ગયા ને અભિનેતાઓ આવ્યા. હા, કારણ નેતાઓમાં હવે દમ ના રહે કે કોઈ એમનું અનુકરણ કરે, એટલે અભિનેતાઓનું અનુકરણ કરવા લાગ્યા. ભૂલી ગયા જે જગતમાં ગૌરવ અપાવે એવી વાત. તમને ખબર છે આ 6 દર્શનશાસ્ત્રોમાંના 3 ગુજરાતે આપ્યા છે. બહુ જ ઓછા ગુજરાતીઓ આ જાણતા હોય. કેટલી ગૌરવની વાત છે કાકા. 3 દર્શનશાસ્ત્રો ગુજરાતના છે. માજી કયા કયા રાધાકૃષ્ણે કહ્યા છે ખબર છે?
ત્રણ દર્શનશાસ્ત્રો ગુજરાતના છે. એક તો બહુ જાણીતું છે, આ સિદ્ધપુરવાળા. હા, સાંખ્ય. સાંખ્ય ક્યાં થયું? ગુજરાતમાં, સિદ્ધપુરમાં. ઓળખો છો સિદ્ધપુરને? સિદ્ધિપ્રદ મૂળ નામ હતું. માને સિદ્ધિ કપિલે ત્યાં આપી, સિદ્ધિપ્રદ થયું. અપભ્રંશમાં એનું નામ હવે પડી ગયું સિદ્ધપુર. સિદ્ધ લોકોનું નગર સિદ્ધપુર થયું. સાંખ્ય દર્શનના પ્રણેતા કપિલ ત્યાં થયા. પછી બે દર્શન બીજા ગુજરાતે આપ્યા છે. દર્શનશાસ્ત્ર નાના સુના શાસ્ત્રો નથી. હા, સૂત્રબદ્ધ શાસ્ત્રો હોય. જુદા જુદા વિષયોમાં જુદા જુદા અભિપ્રાયો પોતાના આપ્યા હોય ઋષિઓએ, પ્રણાલિકાઓ પ્રણીત કરી હોય, એવા એ શાસ્ત્રો છે દર્શનશાસ્ત્રો. દર્શનશાસ્ત્રો શું છે અત્યારે નથી કહેતો, એની ચર્ચા જુદી વાત છે. પણ મોટું મોટું નામ બતાવી દઉં તમને. નવસારી પાસે વડા ગામ, સૌરાષ્ટ્રમાં પૂર્ણા નદી, એના કિનારા ઉપર ભગવાન પતંજલિ થયા, યોગના પ્રણેતા. ખબર છે? યોગ દર્શન, સાંખ્ય દર્શન ગુજરાતના છે. અને સૌરાષ્ટ્રમાં વડા ગામ, એની પાસે વૈશેષિક દર્શનના પ્રણાતા મહર્ષિ કણાદ થયા. ત્રણ દર્શનશાસ્ત્રો, 50% દર્શનશાસ્ત્રોમાં પ્રદાન ગુજરાતનું થયું. 6 માંથી 3. કેટલું મોટું પ્રદાન છે વિઠ્ઠલદાસજી? દર્શનશાસ્ત્રોમાં આટલા બધા ગુજરાતીઓ નિષ્ણાત હતા. અને આજે ટીવી દર્શનમાં નિષ્ણાત હવે આપણે બધા થઈ રહ્યા. ના, ટીવી દર્શન એકલા નહીં, પાછા તમે બધા રહી જશો. 8 સમાના દર્શન ખોઈ નાખ્યું આપણે ઘણું બધું ગૌરવ. આ જૂના જમાનામાં બહેનો પણ આટલી વિદુષીઓ હતી. એ વાતો બહુ નહીં કરું, કોઈ વખતે વિષય હશે ત્યારે બતાવીશ વિશેષતા. પણ એક નામ કહું, એક કવયિત્રી એટલી બધી અભિમાનવાળી, એટલી બધી આવડતવાળી, એણે કહ્યું, ઇન્દીવર દલશ્યામામ વજ્જકામામ અજાનતા વૃથૈવ કવિના પ્રોક્તમ સર્વશુક્લા સરસ્વતી. સરસ્વતી સંપૂર્ણ શુદ્ધ, સંપૂર્ણ ધોળા રંગના છે, સફેદ રંગના છે. એ કવિએ વ્યર્થ કહ્યું છે, મને ઓળખતા નથી. એ પોતે શ્યામળા હતા. કેવા? પછી કાળા એવું નહીં. ઇન્દીવર દલશ્યામામ, શ્યામ કમલ જેવી હું સુંદર, શ્યામ કમલ જેવી મારી શોભા, મારું નામ વજ્જિકા. મને ઓળખ્યા વગર કવિએ વ્યર્થ કહ્યું કે સરસ્વતી શ્વેત છે. એનો અર્થ સમજી ગયા? સરસ્વતીથી હું ઉતરતી નથી, હું સરસ્વતી છું. આટલું કહેવાનું ગૌરવ ભારતીય નારીમાં હતું. એટલી વિદુષી બાઈઓ હતા. હમણાં ક્ષમા પંડિત થઈ ગયા, મહારાષ્ટ્રમાં પંડિત હતા. ઘણા બધા વિદુષીઓ છે ભારતમાં આજે પણ છે, પ્રસિદ્ધ છે. પણ મોટે ભાગે વિદવત્તા ગઈ અને ગરબે ઘૂમે ગોરી, જાત જાતના આભૂષણો પહેરી, વેશ પહેરી. ભલે સુંદર વસ્તુ છે, દેશકાલ પ્રમાણે પરિવર્તિત થતી વસ્તુ છે, પણ એ થેકડા ભરવામાં, નૃત્ય તો બહુ ઓછાને આવડે, ગરબાના થેકડા ભરવામાં, એમાં ફેશન પરેડમાં જોડાવામાં જાણે બધું સમાઈ ગયું. જીવનનો ઉત્કર્ષ કયો? જીવનનું દર્શન કયું? જીવનનો લાભ કયો? ભલે એવા ગંભીર વિષયો ન હોય, જતા હોઈએ, પણ એમાં વિશેષતા કઈ કરી? વિશેષતા કઈ કરી? ગરબાઓમાં પણ ગૌરવપૂર્ણ ગરબા કેટલા ગવાતા હશે? હમણાં છાપામાં કાલે વાંચ્યું હતું, ચ્યો ગયો ત્યો, શું હતું હું ભૂલી ગયો, પાછું આખું મને આવડે નહીં. આવું ગામડાનું ભાષામાં ગવાતું ગીત પાછું ગવાય એટલે આધુનિક મોડર્ન લોકોને લાગે હા તો બહુ રસવાળું છે. જેમ પેલો તમારો અહીંયા એક હોટેલવાળો છે ને, રોટલો ને ખીચડી ને બધું ખવડાવે, માખણ, અને રૂપિયા કઢાવી લે. જે હશે મને તો નામ આવડતું, શું કહ્યું? હા, વિશાલા નામની નગરી, આ તો હિમાલયમાં છે. એ તમને અહીં મળી જાય. પછી ગામડાનું મળે. આ કોલેજ પાસે હું ભણતો ત્યારે માફો લઈને આવતો હતો, રોટલો માખણ ખવડાવે, 100 રૂપિયા લઈ લે. હવે તો ઘેરે ખવાય. પણ પેલું વિશાલાનું મળે ને, હું ટીકા નથી કરતો કોઈની, પ્રશંસા નથી કરતો, જાહેરાતે નથી કરતો, પણ એક સહજ બદલાતી જતી સંસ્કૃતિની પોકળતા જરૂર કેવી છે મારે. હા,
જે ગુજરાતમાં આવા જ્ઞાન ગંભીર લોકો હતા, મણિભાઈ નબુભાઈ દ્વિવેદી, જેને મળવા સ્વામી વિવેકાનંદ આવ્યા હતા, એટલા વિદ્વાન નડિયાદમાં હતા. ગોરધનરામભાઈ ત્રિપાઠી, સરસ્વતીચંદ્ર જેણે લખ્યું, સાહિત્ય જગતમાં વિજય પતાકા ફહેરાવી, નડિયાદના હતા. કેટલા લોકો આજે આ બધું આવું ગૌરવ જાણતા હશે કે શોધતા હશે? ઘણા ઘણા વિદ્વાનો થઈ ગયા ગુજરાતમાં. હા, અમારી નડિયાદ સાક્ષર ભૂમિ કહેવાતી હતી એક જમાનામાં. નવ રત્નો હતા ત્યાં, 9 સાક્ષરો હતા. હવે બધે સાપ ગયા ને લીસોટા રહ્યા. પણ ગુજરાતમાં ખબર નથી દર્શનશાસ્ત્રના લીસોટા રહ્યા કે ના રહ્યા. કોલેજમાં પ્રોફેસર સાહેબો ભણાવતા હશે, એમના વિદ્યાર્થીઓ ભણતા હશે. આ ભણાવવાની વાતમાં એક વાત યાદ આવી, કહું નામ દીધા વગર. એક જગ્યાએ હું કથા કરતો હતો, પ્રોફેસરો સાંભળવા આવતા હતા. હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ સંસ્કૃતના આવેલા. મેં કે શાસ્ત્રીજી, મારે ત્યાં વલ્લભ વેદાંતના વિદ્યાર્થીઓ છે. મેં કહું વાહ, કેટલા? કે 150. મેં કહું હું દર્શન કરવા આવીશ. સમજો શું કહ્યું મને? હા, મેં કહ્યું હું દર્શન કરવા આવીશ. કે વલ્લભ વેદાંતનો એક વિદ્યાર્થી મળે તો રાજી થવાય. તમે 150 તમને સાથે મળી ગયા અને તમે ભણાવો છો, હું ધન્ય થઈશ, દર્શન કરીશ, હું રાજી થઈશ. મને કે તમને ના લઈ જવાય. મેં કહું કંઈ કારણ? હું અસ્પૃશ્ય છું? મેં એવો શો દોષ કર્યો છે કે ભાઈ મને જ ના લઈ જવાય? આવા ઉત્સાહી વિદ્યાર્થીઓને દર્શન કરવા કે તમારે આવી નવું પડે? મારે આવી નવું પડે? આવા વિદ્વાન પુરુષો કે વિદ્વાન માટે પ્રયત્ન કરનારા વિવિધિશુઓ, એને મળીને મારે નવું પડે? તો કે હા, બધા જ જાતિ એવી જ છે. બસ કોઈ વાણિયા બ્રાહ્મણના છોકરા ભણતા જ નથી, આ જ બધા ભણે છે, સ્કોલરશીપ મળે છે ને. ક્યાં જઈ રહ્યા છીએ આપણે? કેટલા ઘર એવા છે કે રોજ ગ્રંથ પોતાના સંપ્રદાયનો વંચાય. ચાલો બધી વાત છોડો, ઉપનિષદની વાતો છોડો, વેદાંત બ્રહ્મસૂત્રાદિની વાતો છોડો. કેમ માજી? આ રાધાકૃષ્ણ આટલા મોટા યુનિવર્સિટીના પ્રોફેસર થઈ ગયા, ભારતના રાષ્ટ્રપતિ ગૌરવ અપાવે તેવા એક હતા વિદ્વાન. આજે કલામ બીજા છે, વિદ્વાન છે ખરું. બાકી તો બધા રાજકીય પાર્ટીવાળા જે લાવે આવે ને જે મોકલે એટલે જાય, આવન જાવનવાળા હશે. માજી, એ રાધાકૃષ્ણ એટલા બધા વિદ્વાન હતા કે એનું પ્રવચન સાંભળવા માટે ઇંગ્લેન્ડ અને અમેરિકામાં લોકો એકઠા થતા હતા. રામકૃષ્ણ, પેલા વિવેકાનંદ પછી આ રાધાકૃષ્ણજી હતા. હા, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. એકવાર બોટની રેસ ઇંગ્લેન્ડમાં હતી. એટલા બધા લોકો એકઠા થાય કે ચકલું બીજે ફરકે નહીં, કોઈ જાય નહીં. યુનિવર્સિટીના કેમ્પસીસ ભરાઈ ગયા હોય, બધા ખાલી થઈ ગયા હોય, બોટની જગ્યાએ આવી ગયા હોય. રાધાકૃષ્ણનું પ્રવચન હતું. કોઈએ કહ્યું અત્યારે પ્રવચન કરવા જશો તો કોઈ સાંભળનાર નહીં મળે. રાધાકૃષ્ણ કહે છે હું તો હોઈશ ને, અને મને બોલાવનાર તો હશે ને. અને ખરેખર ગયા. એટલી બધી પ્રતિભા હતી કે બોટ રેસમાં કોઈ નહોતા ને એમના પ્રવચન બધા હતા. આ ભારતની શોભા હતી. આ રાધાકૃષ્ણના ગ્રંથો કેટલાય વાંચ્યા હોય? એમને ઉપનિષદ પર લખ્યું છે, ખબર છે? દર્શનશાસ્ત્રો પર લખ્યું છે. કેટલા વાંચે? એ બહુ સરસ કહેતા હતા. A Shankara's philosophy is a complete example of illustration of learned error. શ્રી ગોવર્ધન યાદ આવે છે? આવું કહેલું છે રાધાકૃષ્ણજી, આવું બોલતા હતા. ના સમજ્યા શું કહ્યું? A Shankara's philosophy is an illustration of learned error. એક ભણેલા માણસની ભૂલ એનું એક સંપૂર્ણ ઉદાહરણ, એનું શાંકર મત. શ્રી ગોવર્ધન રાધાકૃષ્ણજી કહેતા હતા. વિદ્વાનો હતા, વિદુષીઓ હતા આ ભારતમાં. હા, હું તમને કેટલી વિદુષીઓ ગણો, જવા દો, અત્યારે બધી આપણો વિષય નથી. પણ શંકરાચાર્યની પેલી પનિહારીઓ વિદુષીઓ હતી. એમણે શંકરને કહ્યું કે સ્વતઃ પ્રમાણમ પરતઃ પ્રમાણમ. વેદ સ્વતઃ પ્રમાણ છે કે વેદ પરતઃ પ્રમાણ છે? આપણને તો પ્રમાણ એ શું એ ખબર ના હોય, સ્વતઃ અને પરતઃની પરવાય ના હોય. સિનેમામાં ટિકિટ મળી કે ના મળી, ગરબામાં પાસ મળ્યો કે ના મળ્યો, એટલી આપણને પરવા હોય.
ખરું? દર્શન થયા કે ના થયા બહુ તેટલી પરવા હોય, સેવા કરી કે ના કરી એની પરવા ઓછા ને હોય. ભૂલી ગયા છીએ આપણે, દિશા બદલાઈ ગઈ છે આપણી દશા. દિશા ભૂલે એટલે દશા બદલાય. હા, દશા બદલવી હોય કોઈ જોશીને ના શોધવા જશો, જીવનની દિશા બદલજો. દિશા બદલાશે, દશા બદલાઈ જશે. જો અધપતનની દિશામાં જશો તો દશા અધપતનની શરૂ થશે. ઉર્ધ્વગમનની દિશામાં જશો તો ઉર્ધ્વગમનની દશા શરૂ થઈ જશે, ઉન્નતિ આવશે. પેલી સ્ત્રીઓએ શંકરાચાર્યને કહ્યું, સ્વતઃ પ્રમાણમ વા પરતઃ પ્રમાણમ કિરાંગના યત્ર ગિરંગિરંતી. કિરાંગના એટલે પેલી પોપટની વહુ, શું કહેવાય એને? હા, એના મેના નામ જ હોય ખરું. હા, મેના અને પોપટ બે વાતો કરતા હતા. શી વાતો કરતા હશે? રામ, સીતા, રાધા, કૃષ્ણ એના માલિકે બોલતા શીખવ્યું હોય એ બધાય પોપટ બોલતા હશે. ઘણા હશે પોપટ એવું બોલનારા. પણ આ પોપટ કેવા હતા? ચર્ચા કરતા હતા. પોપટ અને મેના વાતો કરે. વેદ સ્વતઃ પ્રમાણ છે કે વેદ પરતઃ પ્રમાણ છે, સાથે એવી વાતો કરતા હતા. મંડન મિશ્ર એના વિદ્યાર્થીઓને ભણાવે, વિદ્યાર્થીઓ પરસ્પર વાતો કરે, દ્વારે આવેલા પંડિતો સાથે વાદો કરે. બે વાત અને વાદ બે ચાલે ને ત્યાં. વાદે ચાલે ને વાતે ચાલે. શેની? વેદ સ્વતઃ પ્રમાણ છે કે વેદ પરતઃ પ્રમાણ છે? શ્રી ગોવર્ધન જે તો બોલો યાર, સમજી જાય આ બધા રિઝર્વેશન વાળા. શ્રી ગોવર્ધન સમજાઈ ગયું? શું સમજાઈ ગયું? જરા આવે તો આવે તો ભલે આવે, પણ અવાજ ના કરે. શ્રી ગોવર્ધન મોટેથી જે તો બોલો. શું આટલા બધા થઈને ભેગા જે નથી બોલી શકતા, માદા હો તેમ. શ્રી ગોવર્ધન. હા, કે આ બધી અવાજની વાતો શમી જાય આપણા મનમાંથી. હવે વેદ સ્વતઃ પ્રમાણ કે પરતઃ પ્રમાણ? જો તમારા મને થોડા ઘણા માજી જેવા અભ્યાસવાળા હો ને તો ખબર હશે, વેદ જ્યાં બીજા પ્રમાણની અપેક્ષા ન રહે, સ્વયં પ્રમાણ હોય એને સ્વતઃ પ્રમાણ કહેવાય. વેદને પરિપુષ્ટ કરવા માટે બીજા વાક્યો ન કહેવા પડે. પૂર્વમીમાંસામાં પણ શ્રુતિને પહેલું સ્થાન આપ્યું છે પ્રમાણમાં. શ્રુતિ વાક્ય લિંગ 6 છે. તમારે કામ નથી એટલે નથી કહેતો અત્યારે બધું, હા, કે કયું સ્થાન કોનું હોય. પણ શ્રુતિનું પહેલું પ્રમાણ હોય. શ્રુતિનું વાક્ય એટલે અકાટ્ય પ્રમાણ. જેટલા જેટલા સંપ્રદાયો ભારતમાં છે, વૈદિક, આસ્તિક, એ બધાને પૂછો તમારું મૂળ ક્યાં? વેદમાં. વેદને પૂછો તારું મૂળ ક્યાં? કે ભગવાનમાં. વેદો નારાયણ સાક્ષાત સ્વયંભૂર્તિ શુશ્રુમા અથવા અરે અસ્ય મહતોભૂતસ્ય નિશ્વસિત મેતદ્ય દૃગ્વેદ. વલ્લભનો મત કહું છું કે શાંકરનો મત કહું છું, બધાને જરૂર હોય તો વેદ પાસે જવાનું. વેદ સ્વતઃ પ્રમાણ. આચાર્યો પ્રમાણ ટાકે તો વેદના. વલ્લભાચાર્ય પણ વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાયણી ચાહ્યો. પછી આવું ભૂલી જવું ના ચાલે. સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમેત ચતુષ્ટયમ. 4 પ્રમાણ. વેદ પણ વેદાહ એટલે વેદ અક્ષરશઃ પ્રમાણ બધાએ અંગો સહિત. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની, ગીતા નહીં, હા, શ્રી કૃષ્ણ વાક્ય. કારણ ગીતામાં તો ધૃતરાષ્ટ્રવાસથી જ શરૂઆત થાય. કોણ જણ બીજું મળ્યું જ નહીં વ્યાસને. એટલે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર કોણ બોલે પહેલો? ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્રના વાક્યથી શરૂ થાય, એમને પ્રમાણ નહીં. અર્જુન બોલે તે પ્રમાણ નહીં, અને સંજય બોલે તે પણ પ્રમાણ નહીં. પ્રમાણ શું? કૃષ્ણ વાક્યાની. જેટલા જેટલા કૃષ્ણના વાક્યો છે અમને પ્રમાણ. પછી વ્યાસ સૂત્રાણી. સૂત્ર તો 6 દર્શનોના છે, અમને પ્રમાણ કયા? વ્યાસના સૂત્રો. ચ એટલે જૈમિનીના અવિરોધી સૂત્રો પણ પ્રમાણ છે, ચકારથી, સમુચ્ચયથી. અને સમાધિ ભાષા. પણ સમાધિ ભાષા તો 2, વાલ્મીકીજીની રામાયણ અને વ્યાસની ભાગવત. માટે વ્યાસસ્ય
સમાધિ ભાષા વ્યાસસ્ય. આ 4 પ્રમાણ છે. મહાપુરુષ કહે છે અમારે અમારા વાતને સિદ્ધ કરવી હોય, અમારા મતને સિદ્ધ કરવો હોય તો પ્રમાણોથી કરશું. અને અમારા માટે આ 4 પ્રમાણ છે. ક્યાં સુધી? સર્વજ્ઞાન નથી થયું ત્યાં સુધી. સર્વજ્ઞાન થઈ જાય પ્રમાણમ સર્વમેવહિ, પછી તો બધું પ્રમાણ છે. વિરુદ્ધાંશ પરિત્યાગાત. વિરુદ્ધાંશ છોડી દો. છોડી દો એટલે મતમાં મળતો નથી કહીને નહીં, અર્થ એવો કરો કે વિરોધ ન રહે. આનું વિરુદ્ધાંશ પરિત્યાગ કહેવાય. અર્થ એવી રીતે કરો કે દેખી તો વિરોધ રહે નહીં, અનુકૂળ અર્થ નીકળે. પણ વ્યાકરણ અને કોશ બેના બલથી અર્થ કરવાના, કપોલ કલ્પનાઓથી નહીં. એ ધાતુ શબ્દ ઉપદેશે યત્ર પ્રકીર્તિતાહ તથૈવ અર્થો વેદરાશે કર્તવ્યથી નિશ્ચય. આ મહાપુરુજી કહે છે નિબંધમાં. જે શબ્દો ધાતુમાં કયા હોય, ધાતુ પાઠાવલીમાં કયા હોય, જે શબ્દો કોષમાં કયા હોય, અર્થો જે આપ્યા હોય અને વ્યાકરણથી જે રીતે વિભક્તિ કે પ્રત્યય લાગતા હોય, પુરુષ પ્રત્યયો લાગતા હોય એ પ્રમાણે અર્થ કરજો, અમને સંમત છે. આટલી બધી ઉદારતા વલ્લભાચાર્યજી છે. કહેતા નથી કે અમુક જ અર્થ મને મંજૂર છે. જે કોઈ અર્થ થતો હોય તે મને મંજૂર છે. પણ કેવી રીતે? કોષ અને વ્યાકરણની મદદથી વેદના અર્થો કરો, આર્થિકી ભાષા કરો, લક્ષણા નહીં. અને એમાંય જહલ લક્ષણા નહીં, અજહલ લક્ષણા ચાલશે. જવા દે બધી વેદાંતની વાતો તમને નહીં ઉતારું અત્યારે. હા, આપણે સાદી સાદી વાતો કરીએ. ક્યાં સુધી આવ્યા હતા આપણે? અરે પ્રહલાદની વાત તો પછી માતાજી, આપણે તો દર્શનશાસ્ત્રમાં હમણાં ઉતર્યા છીએ. વેદની વાતો અને એમાં વલ્લભાચાર્યજીના પ્રમાણ શોધતા હતા. એટલે વલ્લભાચાર્યજીએ સાર્વજ્ઞ દશામાં બધું જ પ્રમાણ ગણ્યું, વિરોધ ન રહે એમ અર્થો કરવાથી. અને અર્થો કેવા કરવાના? કોષ અને વ્યાકરણને સંમત, ગપ્પા મારીને નહીં, કપોલ કલ્પનાઓથી નહીં. બનાવટી કલ્પનાઓ કરા ગૌણી છે ના મુખ્ય છે, શ્રુતિઓમાં કલ્પવાનું નહીં જેમ બીજાઓ કલ્પે છે તેમ. બધી શ્રુતિ મુખ્ય છે, આવી રીતે અર્થો કરવાના. પણ પ્રમાણ એટલે શું? તમે પ્રામાણિક શબ્દ તો સાંભળ્યો છે, પણ આ જમાનામાં પ્રામાણિક જ લગભગ રહ્યા નથી. ખરું ને? પ્રામાણિક એટલે શું? ગુણનભાઈ, કોઈક તમારા જેવા શોધવા પડે. પ્રામાણિક એટલે પ્રમાણ પ્રમાણે ચાલનારા, ન્યાયને રસ્તે ચાલનારા, સિદ્ધાંતને રસ્તે ચાલનારા, કાયદેસર જીવનારા. કેટલા મળે? જવા દો. કહેવા જઈએ તો આપણે અંદર આવી જઈએ. હા, વ્યાખ્યાન ના કરીએ સારું આવું. હા, પણ પ્રમાણ એટલે શું? થોડીક વાત તમને અઘરી લાગે તો ધીરજ રાખજો. પ્રમા અને અણ બેથી પ્રમાણ શબ્દ બને ને, તો પ્રમા એટલે યથાર્થ જ્ઞાન. ન્યાયશાસ્ત્રનો મત છે. યથાર્થ જ્ઞાનમ પ્રમા, આ વ્યાખ્યાન ન્યાયશાસ્ત્રનું છે. વૈશેષિકમાં પણ ચાલે. યથાર્થ જ્ઞાન એનું નામ પ્રમા. અને પ્રમાયાહ કરણમ પ્રમાણમ. પ્રમાનું કરણ એટલે સાધન, જેનાથી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય એનું નામ પ્રમાણ. હવે સમજી ગયા બધા? માજી આવડે ભૂલી જાય, ભૂલી જશો. આવું બધું ભણીએ ને સુબોધની પદ વાંચતા આવડે આપણને. હા, સમજાયું માજી? સમજાયું ને તમને માજી? પ્રમા કરણમ પ્રમાણમ. પ્રમાનું સાધન એનું નામ પ્રમાણ. આ કરણ વ્યુત્પત્તિ કહેવાય. તૃતીયાથી કરીને કરણ એટલે સાધન, જેનાથી તમને સાચું જ્ઞાન મળે એનું નામ પ્રમાણ. હું વલ્લભાચાર્યની એક વિલક્ષણતા પછી તમને બતાવું. હા, આ બધું કહીને. બેટા સમજાય છે તને? શું નામ તારું દીકરા? રસેશ. અરે વાહ દીકરા. મંગલભાઈ, તમને લોકોને સમજાય છે ને દીકરા? પ્રમાનું કરણ, યથાર્થ જ્ઞાનનું સાધન, એનું નામ પ્રમાણ. જેનાથી સાચું જ્ઞાન મળે, એ ગ્રંથ હોય કે વ્યક્તિ હોય, પ્રમાણ. એટલે ન્યાયશાસ્ત્ર બીજું કોઈ આપ્ત વાક્યમ પ્રમાણમ. આપ્તનું વાક્ય પ્રમાણ. આપ્ત કોને કહેવાય? આપ્તસ્તુ યથાર્થ વક્તા. છે તેવું કહેતો હોય તે આપ્ત, એનું વાક્ય પ્રમાણ. અને એવા પ્રમાણ વાક્યો કોના કોના? તો મહાપુરુષ કે છે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર ને ભાગવત. એટલે વેદ, શ્રી કૃષ્ણ વાક્ય, પછી બ્રહ્મસૂત્રના વિરોધી જૈમિની સૂત્રો અને વ્યાસની સમાધિ ભાષા. કે 4 ગણાવ્યા. તો કેવી ક્રમ કેમ આપ્યો? તો કે સૌથી પહેલું જ્ઞાન વેદથી થાય. પણ વેદમાં સ્પષ્ટ ન સમજ પડે, વેદમાં સંદેહ થતો હોય
તો ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ. તો આગળનું જે પ્રમાણ ગણાવ્યું વેદ, એનો સંદેહ થતો હોય તો સમાધાન પાછળનામાં એટલે કૃષ્ણ વાક્યોમાં થાય. વેદમાં સમજ ના પડે, વેદમાં સ્પષ્ટતા ન થતી હોય તો એ સ્પષ્ટતા કોણ કરે? ગીતા નહીં, હા કૃષ્ણ વાક્યો યાદ રાખજો. ગીતા કોઈ એટલે બધો શંભુ મેળો આવી જાય, સંજય અર્જુન બધાના વાક્યો આવી જાય, એ નહીં. કૃષ્ણ વાક્યો જ સમાધાન કરે. એ કૃષ્ણ વાક્યોમાં અસ્પષ્ટતા રહી જાય તો બ્રહ્મસૂત્રો સમાધાન કરે અને વિરોધી જૈમિની સૂત્રો કરે. એમાંય શંકા રહી જાય તો સમાધિ ભાષા વ્યાસસ્ય, વ્યાસની સમાધિ ભાષા એ પરમ પ્રમાણ. એટલે દક્ષિણમાં એક પાઠશાળામાં પ્રવચન હતું, ગયો હતો ત્યારે મેં આ કહ્યું હતું વેદાનામ પ્રાથમ્યમ ભાગવતસ્ય તુ પ્રાધાન્યમ. બધા ઊંચા નીચા થઈ ગયા હતા કારણ કે બધાને વેદનું પ્રાધાન્ય હોય. અને મેં શું કહ્યું? વેદાનામ પ્રાથમ્યમ શ્રીમદ ભાગવતસ્ય તુ પ્રાધાન્યમ. વેદનું પ્રાથમ્ય છે કેજી, સમજી ગયા? અને ભાગવતનું પ્રાધાન્ય છે પીએચડી. કેમ પોષાય એ લોકોને? તો એટલે મને કહે છે કથમ. મેં કહું ભગવતા પ્રોક્તમ તથા ઇત્થમ. ભગવાને કહેલું છે વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્ય. બધા વેદોથી હું વેદ્ય છું. ગીતા તો પ્રમાણ છે ને તમને. તો વેદોથી કોણ વેદ્ય છે? બોલનાર કૃષ્ણ. એટલે બધા વેદોનો વિષય, બધા વેદોનો પ્રતિપાદ્ય વિષય કોણ છે? અને એના પ્રતિપાદનમાં વેદો પ્રમાણ છે. અને કૃષ્ણનું પ્રતિપાદન સ્પષ્ટ કર્યું હોય તો કોણે? શ્રીમદ ભાગવતે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બરાબર ને? એટલા માટે વેદાનામ પ્રાથમ્યમ ભાગવતસ્ય તુ પ્રાધાન્યમ. બધી શંકાઓ વેદ ગીતા બ્રહ્મસૂત્રને બ્રહ્મ થતી હોય એના સમાધાયક વાક્યો ભાગવતજીના છે. કેટલું ઊંચું સ્થાન છે ભાગવતનું સમજાયું? આ સર્વ પ્રમાણ મૂર્ધન્ય શ્રીમદ ભાગવત. પ્રસ્થાન ચતુષ્ટયમાં ભાગવતનું ચોથું સ્થાન ન ગણો તો કશો વાંધો નહીં. લોકો એવું સમજે કે પ્રસ્થાન છે, વેદ પ્રસ્થાન, ગીતા પ્રસ્થાન, બ્રહ્મસૂત્ર પ્રસ્થાન. ભાગવતને આચાર્યજી ચોથું પ્રસ્થાન કહ્યું. આવું કહેવાની કશી જરૂર નથી. મહાપુરુષે પ્રસ્થાનની પ્રમાણ કહ્યું છે. પણ પ્રસ્થાન મેં પણ એક જગ્યાએ લખ્યું છે પુસ્તક પુલિનમાં. શા માટે? કે જો બહારની દુનિયા 3 પ્રસ્થાન કહેતી હોય તો ભાગવત જે 3 પ્રસ્થાન છે, તમારું એ ચોથું પ્રસ્થાન છે. પ્રસ્થાન એટલે વિચાર આરંભ બિંદુ. પ્રસ્થાન કર્યું એટલે જવાની શરૂઆત કરી, એવું થાય ને. પ્રસ્થાન કર્યું, યુધિષ્ઠિરે મહાપ્રસ્થાન કર્યું. તો પ્રસ્થાન એટલે આરંભ કરવો, જવાનો. તે તો વિચારોનો આરંભ જ્યાંથી થાય એ આરંભ બિંદુ, એનું નામ પ્રસ્થાન. સમજાય છે ને વાત? વિચારો આરંભો, પણ તમને મરજી ફાવે તેવા નહીં, મરજી પડે તેમ નહીં. વેદના માર્ગે વિચારો, ગીતાના માર્ગે વિચારો, બ્રહ્મસૂત્રના માર્ગે વિચારો, ભાગવતના માર્ગે વિચારો. એના પાયા ઉપર તમારા વિચારો કરો તો એ વિચારો સ્વસ્થ દિશામાં દોરી જશે, સાચી દિશામાં દોરી જશે, ધ્યેયની પાસે પહોંચાડશે. કાલ્પનિક વિચારોથી નહીં પહોંચાય, માટે એને પ્રમાણ કયા. હવે સમજાયું? પ્રમાકરણમ પ્રમાણમ. ન્યાયમાં એક બીજી વ્યાખ્યા માજી છે. હા, બીજી વ્યાખ્યા છે અજ્ઞાત જ્ઞાતૃત્વમ પ્રમાણત્વમ. ન જાણતા હોય એ જણાવે નામ પ્રમાણ. પણ ન્યાયની વ્યાખ્યા છે, અત્યારે બધી ચર્ચા નથી કરતા. પણ વ્યાખ્યા કેટલી? પ્રમાયા કરણમ પ્રમાણમ. યથાર્થ જ્ઞાનનું સાધન નામ પ્રમાણ. તમારે ભગવાનનું યથાર્થ જ્ઞાન જોઈએ છે તો પહેલું વેદોથી મળે. એ સ્પષ્ટ ન થતું હોય તો કૃષ્ણ વાક્યોથી થાય. એ સ્પષ્ટ ન થતું હોય તો બ્રહ્મસૂત્રોથી થાય. જો તમને ધીમે ધીમે નામ આવડી ગયા ને બધા આવે, અને બ્રહ્મસૂત્રથી ના થાય તો વ્યાસની સમાધિ ભાષા. પાછું એ સ્પષ્ટતા કરું. હા, ભાગવત ના કહ્યું. જેમ ગીતામાં સંજયના વાક્યો, ધૃતરાષ્ટ્રના વાક્યો, અર્જુનના વાક્યો છે, મહાપ્રભુજી કે કૃષ્ણના વાક્યોથી મળતા હોય તો પ્રમાણ, નહીં તો અસ્વીકારીએ. એમ ભાગવતમાં પણ ભાષા તો સંસ્કૃત છે, પણ સંસ્કૃત ભાષામાં 3 ભાષાઓ છે ભાગવતમાં. કઈ કઈ? હા, હમણાં સમાધિ ભાષા કહ્યું ને. તો ભાગવતમાં 3 ભાષાઓ છે. મૂળતઃ સંસ્કૃત જ છે, પણ વર્ણનની પદ્ધતિથી એના 3 પ્રકારો છે.
જ્યાં લોકવત વર્ણન કર્યું હોય લૌકિકી ભાષા, જ્યાં શુક કે વ્યાસ કહેતા હોય કે અમુકનું કહેલું અમે કહીએ છીએ, ત્યાં પારકાનો મત કે પરમત ભાષા કે મતાંતર ભાષા. અને સમાધિમાં જે નિહાળીને કહેતા હોય, સમાધિમાં મળેલા શબ્દોમાં સમાધિમાં જોયેલી વસ્તુ એનું વર્ણન કરે, એનું નામ સમાધિ ભાષા. હવે એમાં જો સમાધિ ભાષા સાથે લૌકિક અને પરમત ભાષા મળતી આવતી હોય, અવિરોધી હોય તો પ્રમાણ, નહીં તો બોલનારના અભિપ્રાય પૂરતી પ્રમાણ, સર્વથા પ્રમાણ નહીં. કોઈની શરમ નહીં એમાં. એક વખત નંદ બાબાએ કહ્યું, પેલા વરુણ લોકમાંથી પાછા આવ્યા ને, ભગવાન લઈ આવ્યા ને વરુણદેવ પાસેથી, તો વરુણે કૃષ્ણની પૂજા કરી, સમર્પણ કર્યું. ઘેરાવીને નંદબાવે ગોવાળિયાને કહ્યું, આપણે જેને નાનું છોકરું ગણીએ છીએ ને, એને તો વરુણ જેવી મોટી દેવતાએ પગે લાગે છે, એની તો પૂજા કરે છે. એટલે આ નાનો દેવતા નથી, વૈકુંઠવાળો, એટલે બધાથી મોટો. એટલે નંદ કહે છે, મન્યે નારાયણ શ્યાંશમ કૃષ્ણમ અક્લિષ્ટકારિણમ. કોઈને ક્લેશ ન થાય એવું કામ કરનારો મારો આ કૃષ્ણ કેવો છે? નારાયણ શ્યાંશમ, નારાયણનો અંશ છે. આ નંદ બાબા બોલ્યા. વલ્લભાચાર્યજી કહે છે એ તો એમના માટે આ લૌકિકી ભાષા નહીં, પરમત ભાષા. કારણ કૃષ્ણ નારાયણનો અંશ છે, નારાયણ કૃષ્ણનો અંશ છે, કૃષ્ણની મુખ્યતા છે. ક્યાં આવું લખેલું છે? પહેલો સ્કંદ 3 અધ્યાય. એતે ચાંશ કલા પુંસઃ. ભાઈ આ દેડકાને બંધ કરી દો તમારા ટૂન 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 ટૂનને. આ કથા છે એટલું તો ધ્યાન રાખો. શ્રી ગોવર્ધન ડ્રાઉ ડ્રાઉ અહીંયા શું કથામાં વળી સમજાયું? મળે શ્લોક? એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એતે એટલે આગળ ગણાવેલા અવતારો, એતે ચ અને બીજા પણ હોય તો અન્યત્ર ગણાવેલા, અન્યત્ર પણ ગણાવ્યા છે. અત્યારે બધી ચર્ચાઓ ક્યાં કરું તમારી સાથે? તો ભાગવત બધા બધી હાથમાં લઈને બેઠા હોય ને પછી બતાવું ક્યાં ક્યાં શું શું છે ખબર પડે. પણ એ તે ચ અંશ કલા, એ આ ગણાવેલા અને અહીંયા ન ગણાવેલા. અશ્વિના કયા કયા અવતારો નથી ગણાવ્યા? પહેલા સ્કંદના 3 અધ્યાયમાં. અને બીજે ગણાવેલા ચકારથી આવે. કયા કયા અવતારો નથી ગણાવ્યા જે પ્રસિદ્ધ પણ છે? કયા? પરીક્ષા નથી કરતો, યાદ કરવા પૂછું છું. આ તો હું ભૂલી ના ગયો હોઉં. એક હંસ, એક હયગ્રીવ. હા બાબા કોણ બોલે છે? તમે અધ્યયન કરેલું છે? વાહ, બહુ સરસ. હંસ, હયગ્રીવ નથી અવતારોમાં ગણાવ્યા પહેલા સ્કંદના 3 અધ્યાયમાં. હા, અને 11મા સ્કંદના 4 અધ્યાયમાં અને બીજા સ્કંદના 7મા અધ્યાયમાં આ બધા અવતારો ઘણા ગણાવ્યા છે. વૃષ્ણિ ગર્ભ આ બધા નથી ગણાવેલા. એટલા માટે ચ અહીંયા યાદ રહેશે ને. 11મા સ્કંદના 14મા 13મા અધ્યાયમાં આ હંસ ભગવાન આવશે. એમણે હંસ ગીતા કહી. હયગ્રીવ વેદોદ્ધારક સ્વરૂપ છે, બ્રહ્માના સત્રમાં પ્રગટ, બીજા સ્કંદના 7મા અધ્યાયમાં આવશે. આ બધે જ ઉલ્લેખો છે જુદા જુદા ભગવાનના અવતારોના. સુતે બધાના ઉલ્લેખ નથી કર્યા. યાદ રહ્યું? એટલે એ તે ચ અહીંયા ગણાવેલા અને ચ બીજે પણ ગણાવેલા અવતારો અંશ કલાહ પુંસઃ, પુરુષના અંશ અને કલા રૂપ છે. અંશ કલા. પુરુષ કોણ? આદિ નારાયણ, જેમાંથી આ બધા અવતારો થતા હોય એ ખુદ આદિ નારાયણ પણ પુરુષની એતે ચાંશ કલા પુંસઃ, આ પુરુષના અંશ કલાઓ છે. પુરુષ કોણ છે? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એ પહેલા સ્કંદના 3 અધ્યાયમાં 18મા અવતાર, 19 અને 20મા અવતારમાં રામ અને કૃષ્ણ ગણાવ્યા, બલરામ અને કૃષ્ણ. પણ ગણાવ્યા હોવા છતાં એ પુરુષના અંશ કે અંશાંશ નથી, પુરુષ એમના અંશાંશ છે. એટલા માટે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં જુદા ગણાવ્યા. માટે તું કહ્યું કૃષ્ણ તો એટલે આગળ ગણાવી ગયા, અંશ કલામાં આવી જાય, એ તે ચાંશ કલા કહ્યું તેથી. પણ એવું નથી. કૃષ્ણ તો એટલે વિવર્જન માટે, પરિવર્જન માટે કે ખંડન માટે. આગલી વાતને છોડવી હોય, એનું ખંડન બતાવવું હોય તો વેદાંતમાં તું શબ્દ વપરાય. અને વેદાંત સાર છે ને ભાગવત તો. માટે કહ્યું એ તે ચાંશ કલાક પુંસ કૃષ્ણ તું, કૃષ્ણ તો. કૃષ્ણ તો એટલે બીજા બધાની વાત છોડો. કૃષ્ણ તો
પેલા બધાથી જુદા. કૃષ્ણ તો ભગવાન સ્વયં સ્વયં ભગવાન છે. એટલે કૃષ્ણનો અંશ પુરુષ, અને પુરુષમાંથી આ બધા અવતારો થયા. કૃષ્ણ તો સ્વયં ભગવાન છે. એટલે નંદ બાબા બોલતા હોય કે કૃષ્ણ નારાયણનો અંશ છે, તે નંદ બાબાની સમજ છે. ખોટી ખરી છોડે, એમના પૂરતું મર્યાદિત, પણ શાસ્ત્ર સંમત નહીં. એટલે મહાપ્રભુજી કહે છે નંદ બાબાની વાત હોય તો પણ અમને પ્રમાણ નહીં, ભલે ને ભગવાનના પિતાજી હોય. ભગવાનના બાપ બોલે તેથી શું થઈ ગયું? એમાં શાસ્ત્રમાં શું, કેમ આવી ભાષા કહેવાય ને, ભગવાનના બાપ બોલે તો શું થઈ ગયું? અને સાચું કહું, ભગવાનને પણ જો ભારતમાં બોલવું હોય ને તો વેદથી વિરુદ્ધ ન બોલાય. એટલી બધી વેદોની તો પ્રબલતા છે. વેદ વિરુદ્ધ બોલવું હોય તો પછી બદલવું પડે. મર્યાદા ના કહેવાય, એને પુસ્તી કહેવાય. વેદથી જુદી વાતો કરવી હોય તો. અને જો વેદની થી જુદી વાતો કરવા માટે પણ પ્રબલતા જોઈએ, એ કૃષ્ણે પ્રગટ કરી. માટે પુસ્તીના પ્રસ્થાપક કૃષ્ણ છે, અને પુષ્ટિના પ્રકાશક વલ્લભાચાર્યજી છે, સ્થાપક નહીં. બે પેજ સમજાયું ને? પુષ્ટિના પ્રસ્થાપક કૃષ્ણ છે, અને પુષ્ટિના પ્રદર્શક નિર્દેશક શ્રી મહાપ્રભુજી છે. એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ રસ્તિત નિશ્ચય, ભક્તિ માર્ગ શાસ્ત્રોમાં કહેલો છે, એટલે પુષ્ટિ છે એ નિશ્ચય છે. તો મહાપ્રભુજી કહે છે મેં સ્થાપી છે નહીં, પુષ્ટિ શાસ્ત્રમાં કહેલી છે, ભક્તિ કહેલી છે. તેથી કારણ પુષ્ટિ વગર ભક્તિ સંભવે નહીં. એટલા માટે ભક્તિ માર્ગ કહ્યો છે શાસ્ત્રમાં, માટે શાસ્ત્રમાં કહેલી પુષ્ટિ છે જ, નિત્ય સિદ્ધ છે, ભગવાનનું સામર્થ્ય છે. પછી એના જુદા જુદા અર્થો જુદી વાત છે, પણ સમજાઈ આ પુષ્ટિની વાત? મહાપ્રભુજી નથી સ્થાપી, કૃષ્ણે સ્થાપેલી પુષ્ટિ છે. અને કૃષ્ણે પ્રબલતા પ્રગટ કરી, નહીં તો બતાવું. ભક્તિ અવતારો તો અસંખ્ય છે. એમાં લીલા અવતારો કેટલા? 24. એમાં ભક્તિ માર્ગી અવતારો કેટલા? 10. જયદેવ કવિએ એના ગીત ગોવિંદમાં કેશવ ધ્રુત મીન સ્વરૂપ જય જગદીશ હરે આવા અવતારોનું ગાન કર્યું છે. દશાવતાર સ્તોત્ર કહેવાય. એમાં દશાવતારનો એક શ્લોકમાં સંગ્રહ કર્યો. અત્યારે નહીં કહું એ બધું, પણ છેલ્લે કે છે દશાકૃતિ કૃતે કૃષ્ણાય તુભ્યમ નમઃ. દશાકૃતિ જેણે કર્યા, 10 અવતારો જેણે લીધા, એ અવતારોના અવતારી કોણ? કૃષ્ણાય તુભ્યમ નમઃ. અવતારો બધા છે, અવતારી તો કૃષ્ણ છે. કૃષ્ણમાંથી આ બધા અવતારો થાય. કૃષ્ણમાંથી નારાયણ થાય, નારાયણમાંથી અવતારો થાય. એટલે કૃષ્ણ નારાયણનો અંશ નથી, નારાયણ કૃષ્ણનો અંશ છે. તો નંદ બાબાની વાત શું થઈ? પરમત ભાષામાં આવે, સિદ્ધાંતમાં ન આવે. એટલે ભગવાનના બાપ હોવા છતાંય, ભગવાનના બાપ બોલે તો શું, કોઈ ભગવાન બોલે તો શું થઈ ગયું? ભગવાન 10 અવતારોમાં બુદ્ધ થઈને આવ્યા, ખરું ને? આ 24 અવતારમાં બુદ્ધ ગણાવ્યા છે. ત્યારે આ બુદ્ધાવતારમાં ભગવાને વેદનું ખંડન નથી કર્યું. અંગ્રેજ ઇતિહાસકારોએ આપણને ખોટું ભણાવ્યું છે. અને આવી ખોટી વાતો તો આ ઇતિહાસકારોની ઘણી બધી આ ગુલામ પ્રજા હજી ચલાવતી રહી છે અને લોકોને ભણાવતી રહી છે. આપણે કદાચ આ ગાંધીજીએ યોગાનુયોગ અહિંસા ચલાવીને સત્યાગ્રહ કર્યો, સ્વાતંત્ર્ય મળી ગયું એવું કહેવાય, પણ વિચારોનું સ્વાતંત્ર્ય હજી પ્રાયઃ નથી મળ્યું. વિચારોમાં અંગ્રેજોનો એઠવાડ છે, જીવતરમાં અંગ્રેજોનો એઠવાડ છે. ગુલામી માનસિક હજી ગઈ નથી ઘણા બધા ક્ષેત્રોમાંથી. ખાસ કરીને ઇતિહાસમાં પણ અંગ્રેજોનો પોતાની મહત્તા બતાવનારો ઇતિહાસ છપાવવામાં આવ્યો. ઘણું બધું એમાં ખોવાઈ ગયું. આપણું ભારતીયતાને ડૂબાડી દેવામાં આવી. આ કલકત્તાની કાળી કોટડી ઇતિહાસમાં નાનપણમાં ભણ્યા છો, તદ્દન ગપ્પુ છે. નારાયણ હેમચંદ્ર ઇતિહાસ લખ્યો, એમણે સાબિત કર્યું કે આ અંગ્રેજોએ ઉપજાવેલી વાત છે. એવી રીતે ઘણા ભારતથી દૂર દૂર ભારતીય સંસ્કૃતિના મંદિરો છે, ભારતીય સંસ્કૃતિ છે. અંગ્રેજોએ ત્યાંની પ્રજા જંગલી હતી એવું પ્રસિદ્ધ કર્યું. ના તો અમે ગયા અને પાછળથી અમને બાંધવા દીધું. પોતાના યશ માટે સત્યને ડૂબાડી દેતા અંગ્રેજો અચકાયા નથી. ભારતને કાળું ચિતરવામાં પાછું પાની કરીને જોયું નથી. ભારત તો મદારીઓનો દેશ, જંગલીઓનો દેશ, આવા પ્રચારો બહુ થતા હતા. પણ જેમ જેમ ભારતની સંસ્કૃતિના સંશોધન થતા ગયા, એમ થતું ગયું કે અંગ્રેજો જ્યાં નથી પહોંચી શક્યા ત્યાં ભારત પહોંચી ગયું છે. પાછા સ્વીકારવા કેટલા તૈયાર થાય? મેં વિજ્ઞાન વિહાર ગ્રંથ લખ્યો હતો.
કે આજના વૈજ્ઞાનિક અન્વેષણો જે છે, સંશોધનો છે, એના કરતાં ઘણા ઘણા આગળ સંશોધનો ભાગવતમાં એ જમાનામાં થયેલા હતા. એ વખતે એ તમારું પેલું ફિઝિકલ રિસર્ચ સેન્ટર છે ને, એના ડિરેક્ટર હતા ડૉક્ટર રામનાથન, એને મોકલાવ્યું હતું. રાજી થયા હતા. પછી પીસા રોટી આવ્યા, એને મોકલાવ્યું. એ મને કહે છે આપણા પૂર્વજો માટે આવું કશું નહોતું, પથરાવાળા હતા અને આવું કેવું એમનું અપમાન છે. તમે ભારતીય લાગતા નથી. પીસા રોટી રોટી પીસો છો, સરકારના પૈસા ખાવ છો, ભારતીયની ગરીમાં કેમ નથી? શું અમારા પૂર્વજો પથરાવાળા હતા? પથ્થર યુગના જ માનવીઓ હતા? તમારા કરતાં આગળ સંશોધનો નહોતા થયા? અને આજનું વિજ્ઞાન પણ ભારતીય શાસ્ત્રોમાં પ્રતિપાદિત થયેલી વસ્તુઓ હજી શોધે છે. વિજ્ઞાન તો બાલક છે ને શાસ્ત્ર તો એનું પાલક છે. શાસ્ત્રમાં સિદ્ધ થયેલી વાત હજી કોઈએ ખંડિત કરી નથી વિજ્ઞાને. રામે પુલ બાંધ્યો હતો, ખરું સમુદ્ર પર સેતુ બાંધ્યો હતો. ઘણા કહેતા હતા એ તો બાંધ્યો હશે, પથરાની રચનાઓ છે, ગઈ આજે. ઘણા કહે છે તો ઐતિહાસિક વાતો, પુરાણોની વાતો, રામાયણ તો કાવ્ય છે, એની વાતો કલ્પના. હવે તમારા નાસાવાળા એના સેટેલાઇટથી, એના પેલા ઉપગ્રહોથી શોધી કાઢે કે 50 લાખ વર્ષ જૂનો એ પુલ આજે પણ દરિયામાં છે. પછી ભારતીયોની આંખો ગોળ્યા. અંગ્રેજ બાપાઓએ કહ્યું જ્યાં સુધી અંગ્રેજની છાપ વાગે નહીં ત્યાં સુધી આપણી પુરાણની વાત સાચી માનવા તૈયાર નહીં. આપણે બધા એવી મનોદશાવાળા થયા. સ્વતંત્રતા મળી ગઈ કહેવાતી, પણ શેની સ્વતંત્રતા છે ખબર નથી. ક્યારે આ વૈચારિક ગુલામીમાંથી બહાર આવીશું? ક્યારે ભારતની ગૌરવ ગાથાને આપણે ગાતા થઈશું? વિજ્ઞાન વિહાર ગ્રંથ વાંચજો. આજે જે સ્ટાર વોર અમેરિકા શોધતું હતું એના કરતાં આગળની વોર ભારતમાં હતી. અમેરિકા જે ન શોધી શક્યું, દુશ્મનના આવતા મિસાઇલ ગાઈડેડ મિસાઇલ્સ એને રસ્તામાં રોકીને તોડી નાખવાનો શોધ જે નથી થઈ શક્યો એ ભારતમાં થઈ ગયો હતો. અમે સિદ્ધ કર્યું છે. બતાવું તમને, જોવું છે ભાગવતમાંથી એક નમૂનો, વધારે નહીં બતાવું. હા, કે વધારે 2-3 બતાવું. આખો ગ્રંથ છે, 150 જેટલા શોધે મેં લખ્યા છે મહાપ્રભુજીની ભાષામાંથી શોધીને. હા, ગરિમા મહાપ્રભુજીની છે કે એમણે શોધીને આપ્યું આપણને આ બધું. એક નમૂનો બતાવું. આ સ્ટાર વોરની વાત કરીને, પહેલો સ્કંદ 7મો અધ્યાય. અશ્વત્થામાએ અર્જુન તરફ બ્રહ્માસ્ત્ર ફેંક્યું. અધૂરી વિદ્યા, ચારે તરફથી બાળતું દારૂણ તેજ આવ્યું. અર્જુને કૃષ્ણની શરણાગતિ કરી. શું છે આ તેજ? કૃષ્ણે કહ્યું આ બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર. આજની ભાષામાં બ્રહ્માસ્ત્ર એટલે એટમિક ગાઇડેડ મિસાઇલ, આણ્વિક શસ્ત્ર. ઈચ્છેલી દિશામાં દુશ્મનનો નાશ કરીને મોકલી શકાય, નાશ કરવા મોકલી શકાય તેવું. કૃષ્ણે કહ્યું એની સાથે તું બ્રહ્માસ્ત્ર સાધ. અને બ્રાહ્મમ બ્રાહ્માય સંદધે, મળું વાક્ય. બ્રાહ્મમ બ્રાહ્માય સંદધે. બ્રહ્માસ્ત્ર સામે અર્જુને બ્રહ્માસ્ત્ર સાધ્યું. 2 બ્રહ્માસ્ત્ર અથડાયા. પ્રજા પીડાવા લાગી. ભગવાનને ન ગમ્યું. અર્જુન પાછા ખેંચ 2 બાણ. અને સંજહારા અર્જુનોદ્વયમ. અર્જુને 2 બાણ પાછા ખેંચ્યા. મળ્યું વાક્ય. સંજહારા અર્જુનોદ્વયમ. બંને બાણ એટલે એટમનું શસ્ત્ર, પરમાણુ બોમ્બ. એટમ એટલે અણુ નહીં, હા, પરમાણુ થાય. એટમ એટલે તો મોલેક્યુલ કહેવાય, પણ આપણે બધું આવું જ ચાલે છે, પેલું વાઇબ્રન્ટ જેવું. ખરેખર મોલેક્યુલ બોમ્બ નથી, એટમ એટલે પરમાણુ બોમ્બ છે. આપણે બધા શું કહીએ છીએ એને? અણુ બોમ્બ. ભાગવતમાં અણુ પરમાણુની પણ વ્યાખ્યાઓ છે, કોને કહેવાય આજે વિજ્ઞાન ખંડન નથી કરી શકતું. એમાંનો એક નમૂનો, અશ્વત્થામાએ ગાઇડેડ મિસાઇલ પરમાણુ બોમ્બ વાળું ફેંક્યું અર્જુન તરફ નાશ કરવા માટે. અર્જુને સામે કૃષ્ણના કહેવાથી ગાઇડેડ મિસાઇલ પરમાણુ શસ્ત્ર વાળું યોજ્યું. 2 અથડાયા. લોકો પીડાવા લાગે. નાગાસાકીમાં શું થયું હતું પરમાણુ બોમ્બથી? જાપાનમાં બસ હિરોશીમા ને નાગાસાકીમાં જે દશા થઈ હતી એ દશા થવા લાગી હતી. અને સંજહારા અર્જુનોદ્વયમ, કૃષ્ણના કહેવાથી અર્જુને પોતાના સામર્થ્યથી બંને બાણ પાછા ખેંચી લીધા. એટલે પોતાનો ગાઇડેડ મિસાઇલ એટમિક વાળું અને દુશ્મનનું ફેંકેલું ગાઇડેડ મિસાઇલ એટમિક વાળું ફૂટ્યા હતા. ઇરપ્શન થયું હતું, નાશ વરાઈ રહ્યો હતો, વેગ પકડ્યો હતો. બોમ્બ ફૂટ્યા પછી પાછા શોધાય
અને દુશ્મનના શસ્ત્રોને અર્ધે અટકાવી શકાય આવો શોધ ભારતમાં થયેલો હતો. મળ્યો હોય તમને ભારત વિજ્ઞાનમાંથી, વિજ્ઞાનની વાત ભાગવતમાંથી? સંજાહારા અર્જુનોદ્વયમ, આ એક નમૂનો. કેટલું વિજ્ઞાન આગળ હતું, પણ આપણે કેટલા અજ્ઞાન છીએ. અને પરદેશીએ વિમાન શોધ્યા. આપણા વિમાનનો પુરાણોની વાત કશી ગામડિયાને નવી ના લાગે, અંગ્રેજોને ભલે નવી લાગતી હોય અને એમની શોધ કહેવાતી હોય. આપણે ત્યાં પુષ્પક વિમાન આદિ વિમાનોની વાતો ઘણી પ્રસિદ્ધ છે. યુદ્ધ વિમાનો હતા, વિહાર વિમાનો હતા, મુસાફરીના વિમાનો હતા, ઉલ્લેખ છે ને. શાલ્વ યુદ્ધનું વિમાન લઈને આવ્યો હતો. અયસ્મયમ લોહમય વિમાન હતું. ઈચ્છે ત્યાં ચાલનારું, પાણીમાંય ચાલે, જમીન પર ચાલે, આકાશમાંય ચાલે, અગ્નિમાંય ચાલે, આવું વિમાન એની પાસે હતું. કો શોધાયું છે હજી? આ શાલ્વ વિમાન એવું હતું. આ તો બધી સંશોધનની વાતો છે. ભાગવતમાં આવા સંશોધનો પણ છે. બીજું બતાવું, કૃષ્ણ રહેતા તે દ્વારકાનો મહેલ કેવો હતો? આ એન્જિનિયરિંગ બતાવું, મારો વિષય થોડો જૂના જમાનાનો. કેટલા મહેલમાં ઓરડા હતા? કેટલા રાણી કૃષ્ણના? 16,108 તો અત્યારે, સારસ્વત કલ્પમાં 16,008. હવે જૂના રાજાઓનો રિવાજ, એક એક રાણી માટે એક એક મહેલ અને રાજા માટે સ્વતંત્ર મહેલ. તો આ મહેલ કેટલો મોટો હોય, કલ્પના છે ને આપને? આ વડોદરામાં પેલો પેલેસ, લક્ષ્મીવિલાસ પેલેસ છે ને, જોઈ આવજો. સામાન્ય રીતે કેટલા મોટા મહેલ હોય એની કલ્પના આવશે. કૃષ્ણનો મહેલ એટલો મોટો હતો, એટલો મોટો હતો કે એના એક એક ઓરડામાં રાણીના એક એક મહેલ સમાઈ ગયા હતા. કાળકાળ મળશે 11 મધ્યમાં. પ્રાસાદા યત્ર પત્ની નામ સહસ્રાણી ચ ષોડશ. પ્રાસાદા એટલે રાજમહેલો, યત્ર એટલે જ્યાં, 16,008. 16,008 રાજમહેલ જે મહેલમાં સમાઈ ગયા હતા એવો રાજમહેલ કૃષ્ણનો હતો. કેટલો મોટો મહેલ હશે? એક ઓરડામાં આખો મહેલ સમાઈ જાય. મહેલમાં તો બગીચો હોય, મેદાન હોય, કેટલા ઓરડાઓ હોય, કેટલી સગવડો હોય. તો એક ઓરડામાં એક મહેલ સમાઈ જાય તો 16,008 ઓરડાવાળો તો રાણીઓનો મહેલ થયો, ખરું? અને કૃષ્ણના રહેવાના ઓરડા તો કેટલા મોટા અને કેટલા જુદા હશે. આ છે સ્થાપત્ય વિદ્યા, ઇજનેરી. આવા તો ઘણા બધા ઉદાહરણો છે, જવા દો. પણ ભાગવતમાં કેટલા સંશોધનો છે, કેટલા આપણે આગળ હતા અને કેટલા આજે લાચાર બની ગયા. છોકરાઓને ભણવા પરદેશ મોકલ્યા, વિદ્યા ભણીને આવજો. ઠીક છે, દેશકાલ પ્રમાણે ભણવા જવું પડે, પણ ભણીને પાછા આવીને ભારતને એવું બનાવો ને કે ભારત પરદેશવાળા અહીં ભણવા આવે. તક્ષશિલા, નાલંદા નહોતા એવા વિદ્યાપીઠો અહીંયા કે જ્યાં વિદેશથી ભણવા માટે વિદ્યાર્થીઓ આવતા હતા, વિદેશીઓ આવતા હતા. અને આપણે છોકરાને અમેરિકા મોકલે એટલે હા ગંગા નાયા, છોકરીએ મળશે, નોકરીએ મળશે, પૈસાએ મળશે. અને છોકરી પણ હવે લોકો શોધવા મળે, દેવતા ઉતરી આવે, ગ્રીન કાર્ડ છે, સિટીઝનશીપ છે, પછી છપાવે અમારા છોકરાને સિટીઝનશીપ છે, ગ્રીન કાર્ડ છે, એટલે તમને લગ્ન કરવાનું ગ્રીન કાર્ડ છે, ગ્રીન સિગ્નલ છે. કેવી ગરીબી થઈ ગઈ આ બધી. પરદેશ દોડાદોડ કરવા માંડી બધાએ, પૈસા માટે, પ્રેમ ખોવા માટે. પરદેશમાં શું મળશે? સંસ્કૃતિ, સંસ્કાર અને સ્નેહ 3 ખોવાઈ જાય, ખોરવાઈ જાય. કાકા બરાબર કહું છું? આ જેટલા તમે અમેરિકા છોકરા મોકલ્યા હોય ને બધાને પૂછજો જો, બહુ ઓછા ઘર બાકી હશે. સંસ્કૃતિ અને સ્નેહ અને સંસ્કાર સાચવવા બહુ અઘરા છે. નહીં સાચવતા એવું નથી, કોઈક ઘર હશે અપવાદરૂપ, પણ બહુ ઓછા. ગરીબડા થઈ ગયા આપણે બધા. જ્યારે પંચમસ્કંદમાં અરાળ મધ્યમાં કહે છે દેવતાઓ ઈચ્છા કરે છે કે ભારતમાં અમને જન્મ મળે, ભારત શુભુજી રે. દેવતાઓ ઈચ્છે છે અમને ભારતમાં જન્મ મળે, અને ભારતમાં જન્મેલા ઈચ્છે છે કાળા ધોળા કરીને પણ અમને વિસા મળે, પાસપોર્ટ ઓફિસો એમાં સંડોવાય. કેવી માઈકાંગલા જેવી મનોદશા થઈ. અન્નમ સ્વતંત્રતા, ભ્રષ્ટાચાર વધતો જાય એમ સ્વતંત્રતા, કે ઉત્કર્ષ વધતો જાય એમ સ્વતંત્રતા? અને ભ્રષ્ટાચાર ડામવા માટે પટાવાળાને પકડી શકાય, પ્રધાનજીને તો કહી ના શકાય. 4-5 પ્રધાનને પકડીને બેસાડી દે તો
સાચા અર્થમાં ભ્રષ્ટાચાર બંધ થઈ જાય. પણ પ્રધાનજીને આક્ષેપ કરવો હોય તો એ રજા જોઈએ, કેસ ચલાવવો હોય તો એ રજા જોઈએ. એટલે રજા શેની જોઈએ? રજા શેની જોઈએ? એમને છટકી જવાની છૂટ મળે માટે. લોકાયુક્તનો કાયદો કોણ પસાર કરે? એક દાડો મેં આવું કહ્યું હતું કોઈક કથામાં, કોઈક ભાઈ જ બેઠા હતા, એમણે કહ્યું મને નિમવાનો છે પણ શું કરું શાસ્ત્રીજી, તમે કહો છો હું સમજ છું પણ પ્રમાણ ક્યાંથી લાવું? બસ વાત ક્યાં આવી નટકી? પ્રમાણમાં. સાબિતી ક્યાંથી લાવું? અને ગુનો કરે એનું નામ ગુનેગાર નહીં. આજની ન્યાયની ભાષા ગુણનભાઈ, ગુનો કરે એનું નામ ગુનેગાર નહીં, આરોપી. ગુનો સાબિત થાય તો એ ગુનેગાર. અને સાબિતી સી રીતે ખેર વિખેર થાય એ તો વકીલોને આવડે. એક વકીલે મને કોઈ પ્રસંગે કહેલું, હા આટલા બધા મારા પુસ્તકોના કબાટ ભરેલા છે ને, બધાનો ઉપયોગ કરું ને તો કોઈ ગુનેગારને ના છોડાવી શકું. સાક્ષીઓ ફોડાવીને. શ્રી ગોવર્ધન, ન્યાયતંત્રમાં જે આવો અન્યાય ચાલતો હોય